હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે લેસન નંબર 10 ભૂલની સજા તેના લેખક છે પ્રકાશ લાલા. હવે આ નાટકની અંદર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનમાં પ્રસંગો રજૂ થયા છે. અબ્રાહમ લિંકનના જે પ્રસંગ છે અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું છે. બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ખેલદિલી જીવન મૂલ્યો જોવા મળે છે. પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પ્રસ્તાવ રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રચાય. એટલે જે પુસ્તક પલળી ગયું છે તેના વિશે અહીંયા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે વાત થઈ છે તેનો સંવાદ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. હવે તેના આપણે મિનિંગ જોઈશું. મે આઈ કમ ઇન સર? સાહેબ કહે છે હું અંદર આવું. ઇંગ્લિશ વર્ડ છે. વેરી ગુડ એટલે બહુ સરસ. પરવડવું, પોષાવું. પરિશ્રમ એટલે મહેનતું. નિસંકોચ એટલે સંકોચ રાખ્યા વિનાનું. ગર્વ, અભિમાન, ગૌરવ. થેન્ક યુ તમારો આભાર. જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાવાળો. વાછટ એટલે પવનથી ઉડેલા વરસાદના ફોરા. આત્મસંઘર્ષ જાત સાથે મથામણ કરવી. લાઇટ અને શેડોની ઇફેક્ટ એટલે નાટકના પાત્રમાં મંથનના ભાવો સ્પષ્ટ કરવા. ગફલત ભૂલ. ફરમાવેશ એટલે કરશે. ફેડ આઉટ અંધારું. આઈ નો હું જાણું છું. બારી વાટે એટલે બારીમાંથી. દશા હાલત, સ્થિતિ. પરિસ્થિતિ આજુબાજુની સ્થિતિ, સંજોગ. મોકો તક. બેદરકાર કાળજી કે ચીવટ વગરનું એકરાર, કબૂલાત, દુવિધા, મૂંઝવણ. હવે આપણે તેના લેસન વિશે જોઈશું. હવે અહીંયા દ્રશ્ય 1 એટલે પહેલો પાર્ટ અહીંયા છે. સ્થળ શાળાનો ટીચર્સ રૂમ એટલે જે પ્લેસ કયો છે યાને ટીચર્સનો સ્ટાફ રૂમ છે. અંદર 2-3 શિક્ષકો વાત કરે છે, લખે છે વગેરે. બાળકો વિદ્યાર્થીઓ અબ્રાહમ લિંકન પ્રવેશતા. હવે જે સ્ટાફ રૂમની અંદર 2-3 શિક્ષકો ઓલરેડી બેઠા છે અને તે વાતો કરે છે અને બાળકને વિદ્યાર્થી અબ્રાહમ લિંકનના પ્રવેશમાં એટલે બાળકો બધા વિદ્યાર્થીના રૂપમાં અબ્રાહમ લિંકન તે સ્ટાફ રૂમમાં પ્રવેશે છે. પ્રવેશ તે છે સ્ટાફ રૂમની બહાર ઊભો છે. લિંકન કહે મે આઈ કમ ઇન સર? શિક્ષક કહે યસ ઊંચે જોઈને. અરે લિંકન તું છે? આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ? શિક્ષક લિંકનને પૂછે છે તારો અભ્યાસ, તારી સ્ટડી કેવી ચાલે છે? લિંકન કહે મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. લિંકન કહે છે હું મહેનત તો કરું છું અને તમારી એડવાઇસ પણ મને આપો છો. શિક્ષક કહે વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. શિક્ષક હવે લિંકનને પૂછે છે કે તું ભણવાની સાથે નોકરી પણ કરે છે? લિંકન કહે જી. શિક્ષક કહે તારા મા બાપ? લિંકન કહે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ. એટલે લિંકન કહે છે મારો જે ભણવાનો ખર્ચો છે તે મારા માતા પિતાને પોસાય તેમ નથી. શિક્ષક કહે સમજી ગયો. હં, તારા જેવા પરિશ્રમી પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. લિંકન કહે થેન્ક યુ સર અચકાઈને. શિક્ષક કહે નિસંકોચ જે કહેવું હોય તે બોલ. એટલે શિક્ષક કહે જે પણ કંઈ હોય તે મને તું કહે. અને લિંકન કહે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા. લિંકન કહે છે તમે જે ગઈકાલે મને પાઠ શીખવાડ્યો તો જે લેસન શીખવાડ્યું છે તેના વિશે વધુ જાણકારી માટે કોઈ બુક હોય તો મને તમારી પાસે હોય તો આપો. તે શિક્ષક પાસે બુક માંગે છે. શિક્ષક હસીને કહે આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. એટલે તે તેમના કપબોર્ડમાંથી બુક કાઢીને આપે છે. લિંકન કહે આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. કહે છે કે 2-3 દિવસની અંદર હું તમને વાંચીને રીડ કરીને પાછી આપી દઈશ. શિક્ષક કહે ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. શિક્ષક લિંકન કહે ઊભો થઈને થેન્ક યુ સર, થેન્ક યુ. શિક્ષક કહે ખૂબ પ્રગતિ કર, ખૂબ પ્રગતિ કર. લિંકન કહે ઓકે સર બાય. શિક્ષક કહે યસ આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. ક્યાંથી વિદાય લે છે? સ્ટાફ રૂમની બહાર નીકળે છે. હવે સેકન્ડ દ્રશ્ય. અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય. ઘડિયાળના ટીક ટીક અવાજ સાથે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર છે તે રાતનો સમય છે અને ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલું પુસ્તક વાંચે અને ઊંઘ આવતા ઊંઘી જાય છે. એટલે જે પુસ્તક વાંચે છે અને એને ઊંઘ આવી જાય છે. પુસ્તક છાતી પર જ છે એટલે બુક વાંચતા વાંચતા લિંકન સૂઈ જાય છે અને તે બુક તેની છાતી પર જ રહી જાય છે.
પડકું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. એટલે જે પાછું ફરે છે, પડકું ફરે છે ત્યારે બુક બીજી બાજુ પડી જાય છે. અને સવારે સંગીત મોર્નિંગ ટૂન લિંકનની આંખ અચાનક ખુલે છે. એટલે સવારમાં તેની જે વેલારામ ઘડિયાળની મોર્નિંગ ટ્યુન વાગે છે ને અચાનક આંખ ખુલી જાય છે. લિંકન કહે, ઓ સવારે પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. આમ તેમ જોઈ છે, અરે ચોપડી ક્યાં ગઈ, એટલે ઊંઘ આવી ગઈ. અને પછી તે સવારમાં ઉઠે છે અને મારી બુક ક્યાં ગઈ છે તે ખાટલામાં શોધે છે. છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે છે. અરે આ ચોપડીને તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. અને બાપરે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી માછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયો. અને હવે સરને હું શું જવાબ આપીશ? રૂમમાં આંટા મારે. પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ, મારી પાસે તો આટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જૂઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક ચોરી ગયું? ના, એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું. ના, અસત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. એટલે લિંકનથી જે બુક પલળી ગઈ છે તેના વિશે તે વિચારે છે કે હવે હું તે શિક્ષકને શું જવાબ આપીશ? જૂઠું બોલીશ? કઈ રીતે જૂઠું બોલું? કે પુસ્તક ચોરી થઈ ગયું, કે રસ્તામાં પડી ગયું, કે પલળી ગયું? એ મનોમન વિચારે છે. અને તો કરવું શું કરવું જોઈએ, એ શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને, તે વિચારે છે. ખૂબ વિચાર, મંથન અને લાઇટ શેડોની ઇફેક્ટથી પછી પાક્કો નિર્ણય. રાઈટ, મારો આ જ નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય. સાહેબ મને જે કાંઈ સજા આપશે, ફરમાવશે, તું ભોગવીશ, પણ જુઠ્ઠું તો કદી નહીં જ બોલું. અત્યારે સાહેબ હું જઈશ અને હું એમને સાચી વાત કહી. સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેડ આઉટ. તે કહે છે, તે મનોમન વિચારે છે કે હું શિક્ષકને સાચું જ કહી દઈશ. અને ત્રીજા ફેસમાં તે જોવે છે અગાઉના ટીચર્સ રૂમ સવારનો લિંકન સાહેબની. હવે એ પાછો ટીચર્સ રૂમ એટલે જે સ્ટાફ રૂમ છે તેની આગળ બહાર જઈને ઊભો રહે છે. શિક્ષક કહે, બોલ, કંઈ મદદની જરૂર છે તારે? એટલે શિક્ષક એને જોઈ લે છે સ્ટાફ રૂમમાંથી અને કહે છે, તારે કોઈ મારી હેલ્પની જરૂર છે? લિંકન કરે, સર આપે મને જે ચોપડી આપી હતી. એટલે એટલું જ સેન્ટેન્સ બોલે છે, સર મને તમે જે બુક આપી હતી તે. શિક્ષક કહે, તે હજુ સુધી તો વાંચી શક્યો નથી. કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ, તું મારી પાસે પણ વાંચ, બહુ સારી ચોપડી છે. એટલે શિક્ષક કહે છે, કશો વાંધો નહીં, તારે 2-3 દિવસ તો તારી પાસે હજુ રાખ, હજુ વાંચવાનો તારી પાસે સમય છે, મારે હમણાં કંઈ જરૂર નથી, એવું કહે છે શિક્ષક. લિંકન કહે, સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ, પણ એ પણ મને ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો, બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ છે કે પુસ્તક કે વાંચવાના કે કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું, તમારી ચોપડી. હવે જે હતું તેને લિંકને સાચું શિક્ષકને કહી દઉં કે આવી રીતે થયું ને તમારી બુક પલળી ગઈ. શિક્ષક કહે, નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે? એટલે શિક્ષક તેના મનની વાત જાણી લે છે. કહે છે કે તારી પાસે એટલા પૈસા નથી કે તું મને બુક પાછી નવી લાવીને આપી દે. લિંકન કહે, હા સાહેબ, મારી પરિસ્થિતિ. શિક્ષક કહે, આઈ નો, મારું પુસ્તક બગડ્યું છે તારી બેદરકારીથી. પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો. શિક્ષક કહે છે કે ભલે તારાથી બુક પલળી ગઈ ને તે સાચું બોલ્યું એના માટે મને તારી પર ખૂબ જ આનંદ છે. લિંકન કહે, પણ સર આપનું પુસ્તક. શિક્ષક કહે, ભૂલનો એકરાર કર્યો છે તે એટલે તને માફ કરી દઉં છું. શું કહે છે? તે સાચું બોલ્યું અને તારી ભૂલ એક્સેપ્ટ કરી છે એટલે હું તને માફ કરી દઉં છું. લિંકન કહે, એ આપની ઉદાર છે, આપે મને માફ કરે, પણ હું મારી જાતને માફ નહીં કરી શકું. લિંકન કહે છે કે હું તમારી એને માફ નહીં કરી શકું. શિક્ષક કહે, મતલબ? લિંકન કહે, પુસ્તકની કિંમત તો હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો, હું એ રીતે આપને આપણા પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. એટલે લિંકન કહે છે કે હું પુસ્તકની કિંમત તો તમને નથી આપી શકતો, પણ તમારી જે પુસ્તકની કિંમત ચૂકવવા માટે હું તમારે ત્યાં થોડા દિવસ કામ કરવા આવું તો. શિક્ષક કહે, દ્વિધા અનુભવે છે. એટલે મનમાં શિક્ષક મૂંઝવણ અનુભવે છે, પણ મેં તને માફ કરી દીધો પછી શું છે તારે એમ? એટલે લિંકનને કહે છે, મેં તને માફ કરી દીધો, હવે તને પાછું શું થયું? લિંકન કહે, આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે. પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ ખૂબ કામ કરવાનો મોકો આપો. લિંકન કહે છે કે મને મારા શાંતિ માટે મને થોડો કામ કરવાનો મોકો આપો. શિક્ષક કહે, ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને બાગકામ કરજે અને છોડવાનું પાણી પાજે. એટલે શિક્ષક તેને કામ આપે છે કે મારા ઘરે રોજે તમારે બાગકામ કરી અને પાણી પીડાવવાનું કામ કરજે. લિંકન કહે, થેન્ક યુ સર. શિક્ષક હસીને, હવે તો તારું મન હળવું થયું ને? લિંકન કહે, હા,
હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે. હવે જે લિંકનથી ભૂલ થઈ છે તે એને સાચું કહી દે છે. એને શિક્ષક માફ પણ કરી દે છે, પણ તેના મનમાં દ્વિધા અનુભવાય છે કે ભલે મને શિક્ષકે માફ કરી દીધો, પણ મેં એનું કિંમત ચૂકવી શકું તેમ નથી, એટલા માટે મારે કંઈક કરવું જોઈએ. એટલે તે સરને કહે છે કે હું ભલે ગમે ત્યાં તમારે ત્યાં જે કામ હોય તે હું કરીશ અને આની કિંમત હું ચૂકવી શકીશ. એટલે અહીંયા અબ્રાહમ લિંકનની વાત તેના અહોભાવ એટલે તેના સાચી અને જે અહીંયા ઉમદા ગુણ છે એ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. એટલે તમારે પણ આવું સાચું બોલતા શીખવું જોઈએ અને અબ્રાહમ લિંકન જેવા બનવું જોઈએ. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ.